હેલો ફ્રેન્ડ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 9 ની જે એકમ કસોટી લેવાય છે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. વિષય વિજ્ઞાન છે. 25 ગુણની તમારી એકમ કસોટી રહેશે અને પ્રકરણો 5 અને 7 માંથી જ તમારી જે એકમ કસોટીમાં પૂછાશે. જોઈએ, 5મું પ્રકરણ છે સજીવનો પાયાનો એકમ અને 7મું ચેપ્ટર છે ગતિ. જોઈએ, વિભાગ 1, નીચેના દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. નીચેના પૈકી કોની ફરતે એક સ્તરીય આવરણ હોય છે? જે ઓપ્શન આપે છે કણાભ સૂત્ર, બી રસધાની, સી લાઇસોઝોમ અને ડી રંગકણો. તો સાચો આન્સર છે બી રસધાની. નેક્સ્ટ, પ્રોફેરિયોટિક કોષનો સ્પષ્ટ કોષ કેન્દ્રીય વિસ્તાર તરીકે ઓળખાય છે. તો સાચો આન્સર શું છે? અહીં કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રિકા છે, ન્યુક્લિક એસિડ છે કે ન્યુક્લિક ઓઇડ છે? તો સાચો આન્સર છે ન્યુક્લિક ઓઇડ. નેક્સ્ટ જોઈએ, કોષ ફૂલશે જો, તો અહીં ઓપ્શન આપવામાં આવે છે કે કોષની અંદર પાણીના અણુઓની સાંદ્રતા કોષની બહાર આવેલ પાણીઓના અણુઓની સાંદ્રતા કરતા વધુ હશે. કોષની બહાર આવેલા પાણીના અણુઓની સાંદ્રતા કોષની અંદરના પાણીના અણુઓની સાંદ્રતા કરતા વધુ હશે. તો સાચો આન્સર શું છે અહીં? કે કોષની અંદર પાણીના અણુઓની સાંદ્રતા કોષની બહાર આવેલા પાણીઓની સાંદ્રતા કરતા વધુ હશે. નેક્સ્ટ જોઈએ, પ્રોકેરિયોટિક કોષમાં શાનો અભાવ હોય છે? તો સાચો આન્સર છે પટલયુક્ત કોષ કેન્દ્ર. નેક્સ્ટ જોઈએ, કઈ અંગિકા કોષનું પાવર હાઉસ છે? તો સાચો આન્સર છે કણાભ સૂત્ર. 6, કઈ અંગિકા વનસ્પતિ કોષમાં કોષનો 50 થી 90% હિસ્સો ભરી લે છે? તો સાચો આન્સર છે રસધાની. કોષની કઈ અંગિકા લિપિડના સંશ્લેષણનું કાર્ય કરે છે? જવાબ છે લીસી અંતઃકોષ રસજાળ. નેક્સ્ટ જોઈએ, રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? સાચો આન્સર છે કોષ કેન્દ્રમાં. કોષની આ અંગિકા ફક્ત વનસ્પતિમાં જોવા મળે છે? તો ઓપ્શન શું છે? કણાભ સૂત્ર, કોષ કેન્દ્ર, હરિતકણ કે રિબોઝોમ? તો સાચો આન્સર છે કોષ કેન્દ્ર. કોષમાં કઈ અંગિકા અંતઃ આવરણમાં ઊંડા અંતઃ પ્રવર્ધ ધરાવે છે? સાચો આન્સર છે કણાભ સૂત્ર. જો ગતિમાન પદાર્થનો વેગ સમયનો આલેખ સમયની અક્ષને સમાંતર એવી સુરેખા મળે તો તે કેવી રીતે ગતિ કરતો હશે? તો સાચો આન્સર છે અચળ વેગી. નેક્સ્ટ, પ્રવેગ એટલે શું? આન્સર છે એકમ સમયમાં થતો વેગનો ફેરફાર. 13, નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે શું અચળ હોય છે? આન્સર ઝડપ. ખાલી જગ્યા પૂરો. સિસ્ટરની એ કોષની ખાલી જગ્યા અંગિકામાં જોવા મળતી પુટિકાઓયુક્ત રચના છે? જવાબ છે ગોલ્કી પ્રસાધન. ખાલી જગ્યાની SCR માં વિષારી દ્રવ્યોને બિનવિષકારક બનાવવાની ક્રિયા થાય છે? તો જવાબ છે યકૃત કોષો. નેક્સ્ટ જોઈએ, ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકોએ કોષવાદ રજૂ કર્યો હતો? જવાબ છે સ્લાઇડન અને શ્વોન. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ મોટાભાગે ખાલી જગ્યાની બનેલી છે? જવાબ છે સેલ્યુલોઝ. કારે કાપેલું અંતર કારમાં રહેલા ખાલી જગ્યા સાધનની મદદથી જાણી શકાય છે? જવાબ છે ઓડોમીટર. નીચે આપેલ માહિતીને અનુરૂપ અંગિકાઓની જે નામ જણાવો. તો કોષનો પરિવહન માર્ગ અંતઃકોષ રસજાળ. કોષનો પેકેજિંગ અને ડિસ્પેચિંગ એકમ? જવાબ છે ગોલ્ગી પ્રસાધન. કોષનું રસોડું રંજક કણ. કોષનો નિયામક એકમ? જવાબ છે કોષ કેન્દ્ર. નેક્સ્ટ જોઈએ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. તમારી એકમ કસોટીમાં આ ક્વેશ્ચનો પૂછાશે જ, પણ આવનારી પ્રથમ પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચનો છે એ ક્વેશ્ચનોમાંથી જ પૂછાશે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, વિડીયોને સબસ્ક્રાઇબ પણ, વિડીયોને લાઈક પણ કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દો. તમને વિદ્યાર્થી મિત્રો જે તમારી આવનારી પ્રથમ પરીક્ષા માટે પણ સંપૂર્ણ મોડેલ પેપર પણ આપવામાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માં તમે ભણો છો તો તમારે સ્કોલરશિપની જે પરીક્ષા છે TST અને SSC ની જે પરીક્ષા છે એમની પણ તૈયારી આપણી YouTube ચેનલ પર કરવામાં આવે છે. સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રોને પણ વિદ્યાર્થી મિત્રો જે ચેનલની જે લિંક જે છે એ શેર કરી દો. જોઈએ, ફર્સ્ટ, એક દોડવીર વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરે ત્યારે તેના દ્વારા થયેલું સ્થાનાંતર શૂન્ય થાય? તો વિધાન ખરું છે. અંતર સમય આલેખનો ઢાળ પ્રવેગનું મૂલ્ય આપે છે? ખોટું વિધાન. ઝડપનો SI એકમ કિલોમીટર h-1 છે?
તો અહીં ખોટું વિધાન છે. પદાર્થનો અંતિમ વેગ એ પ્રારંભિક વેગ કરતા ઓછો હોય તો પદાર્થ પ્રતિ પ્રવેગી ગતિ કરે છે. ખરું વિધાન છે. નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. ખરું વિધાન છે. કાપેલું અંતર કારમાં રહેલા ઓડોમીટર સાધનની મદદથી જાણી શકાય છે. ખરું વિધાન છે. અમીબા અને પેરામિશિયમ એક કોષી સજીવો છે. જવાબ છે ખરું. પ્રત્યેક બહુકોષીય સજીવ એક જ કોષમાંથી ઉદ્ભવે છે. તો સાચા છે કે ખોટા? તો વિદ્યાર્થી મિત્રો અહીં સાચું વિધાન છે. નેક્સ્ટ જોઈએ, આપેલ એ અને બી ના યોગ્ય જોડકા જોડો. તો અહીં લીસી અંતઃકોષ રસજાળ છે, લાઇસોઝોમ, ન્યુક્લિયોઇડ, અંધાની, અને અહીં આન્સર આપવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ જે લીસી અંતઃકોષ રસજાળ, તો સાચો આન્સર છે બી, બિન વિસારીકરણ. લાઇસોઝોમ, તો સાચો આન્સર છે જે 2 માં સાચો આન્સર છે એ, આત્મઘાતી કોથળી. નેક્સ્ટ ન્યુક્લિયોઇડ, તો સાચો આન્સર શું છે અહીં? ડી, બેક્ટેરિયા. અંધાની, તો સાચો આન્સર છે, અંધાનીનો સાચો આન્સર છે બી. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. આપણે એવો ખોરાક લઈએ છીએ કે જેમાં બધા જ પોષક પદાર્થ જેવા કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ તત્વો અને પાણી હોય છે. પાચન બાદ આ બધા પોષક પદાર્થોનું ગ્લુકોઝ, એમિનો એસિડ, ફેટી એસિડ, ગ્લિસરોલ વગેરે સ્વરૂપે શોષણ થાય છે. પાચેલા ખોરાક અને પાણીના શોષણ માટે કઈ પ્રક્રિયા જવાબદાર છે? તો જવાબ છે કોષાંતરીય પ્રક્રિયા. નેક્સ્ટ, કોષરસ પટલનું બંધારણ કરતા લિપિડ્સ અને પ્રોટીનનું સંશ્લેષણ ક્યાં થાય છે? તો જવાબ છે કોષરસ પટલનું બંધારણ કરતા લિપિડ્સ અને પ્રોટીનનું સંશ્લેષણ અંતઃકોષ રસજાળમાં થાય છે. અમીબા તેનો ખોરાક કેવી રીતે મેળવે છે? તો જવાબ છે અમીબા તેનો ખોરાક કોષરસ પટલ વડે થતી અંતર્વહન ક્રિયા દ્વારા મેળવે છે. વિશ્રુતિ એટલે શું? જવાબ છે 2 જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ મૂકવામાં આવે ત્યારે પાણીના અણુ તેની વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણથી પાણીની ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ પ્રસરણ પામે છે. પ્રસરણના આ વિશિષ્ટ કિસ્સાને આશ્રુતિ કહે છે. ફિફ્થ, ગતિમાન પદાર્થો એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને શું કહે છે? જવાબ છે વેગ. વેગનો એસઆઈ એકમ જણાવો. તો આન્સર છે ms-1 ઘાત. એક સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને શું કહે છે? જવાબ પ્રવેગ. કોષ દિવાલ કોઈ પણ 2 કાર્યો જણાવો. તો કોષ દિવાલના 2 કાર્યો છે. કોષ દિવાલ એ વનસ્પતિ કોષના રસતર અને કોષરસનું સંરક્ષણ કરે છે. બીજું, કોષ દિવાલ વનસ્પતિ કોષના આકાર જાળવી રાખે છે. ક્વેશ્ચન 9, કોષ કેન્દ્રના કાર્યો જણાવો. તો કોષ કેન્દ્રનું કાર્ય આનુવંશિક લક્ષણો ઉપરાંત કોષની દિવાલ કોષની ક્રિયાઓનું નિયમન કરે છે. 10, સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં રસ સંકોચનની ઘટના જોવા માટે સ્લાઇડ તૈયાર કરતી વખતે ઉપયોગમાં કોઈ પણ 2 અભિરંજકોના નામ જણાવો. તો જવાબ છે આયોડિન અને સેફ્રિનિન. વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. 2 ગુણના રહેશે. વિદ્યાર્થી મિત્રો આ જે તફાવત આપવાના ક્વેશ્ચનો પણ પરીક્ષામાં પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારી નોટબુકમાં પણ સંપૂર્ણ તફાવતના આન્સરો પણ લખી લો. જોઈએ ફર્સ્ટ તફાવત આપો. આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. તો અહીં આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી કોષનો જે તફાવત જે છે જોઈએ. ફર્સ્ટ, કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીમાં તેમાં કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત હોય છે. અહીં જે આદિકોષ કેન્દ્રમાં તેમાં પ્રાથમિક આદિકોષ કેન્દ્ર હોય છે, તેમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ તેને ન્યુક્લિયોઇડ કહે છે. તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયાના કોષ. હવે જોઈશું આપણે સુકોષ કેન્દ્રી. તો તેમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે, તેમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોના આયોજન થયેલું હોય છે. તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની હાજરી હોય છે. ઉદાહરણ તરીકે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. નેક્સ્ટ જોઈએ તફાવત આપો. સમભાજન અને અર્ધીકરણ. તો સમભાજનમાં દૈહિક કોષોમાં જોવા મળે છે. માતૃકોષોમાં એક પૂર્ણ વિભાજનથી 2 બાળકોષો નિર્માણ પામે છે. સમભાજન પામતો માતૃકોષ એકકીય કે દ્વિકીય હોય છે.
રંગસૂત્રની સંખ્યા દરેક કોષ કેન્દ્રમાં અગાઉ જેટલી જ હોય છે. સંશ્લેષણ તબક્કામાં થતા ડીએનએના દ્વિગુણને લીધે તે આગળ વધે છે. નેક્સ્ટ જોઈએ તો અહીં અર્ધીકરણ જનન સર્જક કોષમાં જોવા મળે છે. માતૃકોષનું 2 વાર વિભાજન થતા 4 એકીય બાળકોષો સર્જાય છે. અર્ધીકરણ પામતો માતૃકોષ હંમેશા દ્વિકીય હોય છે. અર્ધીકરણને અંતે પેદા થતા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા એકીય હોય છે, જ્યારે તેની માતૃકોષમાં દ્વિકીય હોય છે. અહીં પ્રથમ અર્ધીકરણ દરમિયાન જ ડીએનએ નું સંશ્લેષણ જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ તફાવત આપો ખરબચડી અંતઃકોષ રસજાળ અને લીસી અંતઃકોષ રસજાળ. તો ફર્સ્ટ જોઈએ ખરબચડી અંતઃકોષ રસજાળ. તો તેની સપાટી પર રિબોઝોમ આવેલા હોય છે. લીસી અંતઃકોષ રસજાળમાં તેની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી. તે પ્રોટીન અણુઓના સંશ્લેષણમાં મદદરૂપ છે, જ્યારે લીસી અંતઃકોષ રસજાળમાં તે ચરબીના અંતઃ અણુઓના સંશ્લેષણમાં મદદરૂપ છે. નેક્સ્ટ જોઈએ ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો. તો ગુરુ પોષક તત્વોમાં આ પોષક દ્રવ્યો વનસ્પતિને વધુ માત્રામાં જોઈએ છે, જ્યારે લઘુ પોષક તત્વોમાં આ પોષક દ્રવ્યો વનસ્પતિને ઓછી માત્રામાં જોઈએ છે. ગુરુ પોષક દ્રવ્યો તેમની સંખ્યા 6 છે, લઘુ પોષક તત્વોની સંખ્યા 7 છે. અહીં જે ઉદાહરણો જે છે ગુરુ પોષક તત્વોમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, જ્યારે લઘુ પોષક તત્વોમાં છે આયર્ન, ઝિંક, કોપર, ક્લોરીન, મેંગેનીઝ અને મોલ્બિડેનમ, બોરોન. નેક્સ્ટ જોઈએ તફાવત આપો ઝડપ અને વેગ. ઝડપ તો પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહેવામાં આવે છે, જ્યારે વેગ પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે. ઝડપ પદાર્થે કાપેલું અંતર છેદમાં તે અંતર કાપવા માટે લાગતો સમય, જ્યારે વેગ સ્થાનાંતર છેદમાં સમય. વિદ્યાર્થી મિત્રો અહીં જે સૂત્ર જે છે ઝડપનું અને વેગનું મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાશે. એમના જે દાખલાઓ પણ પૂછાશે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ ઝડપ અને વેગના જે સૂત્રો યાદ રાખી દો કે ઝડપ એટલે પદાર્થે કાપેલું અંતર અને તે અંતર કાપવા માટે લાગતો સમય. જોઈએ ઝડપ ધન અથવા શૂન્ય હોઈ શકે પરંતુ ઋણ હોઈ શકે નહીં, જ્યારે વેગ ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે. ઝડપ તે અદિશ રાશિ છે, જ્યારે વેગ જે છે એ સદિશ રાશિ છે. નેક્સ્ટ જોઈએ તફાવત આપો સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. વિદ્યાર્થી મિત્રો આ તફાવત પણ મોસ્ટ આઈએમપી છે, જે આવનારી પરીક્ષામાં પણ પૂછાશે. તો જોઈએ સમાંગ મિશ્રણ તે એક સમાન સંગઠન ધરાવતું મિશ્રણ છે, જ્યારે વિષમાંગ મિશ્રણ અસમાન સંગઠન ધરાવતું મિશ્રણ છે. સમાંગ મિશ્રણના ભાગો ભૌતિક રીતે અલગ પડતા નથી. વિષમાંગ મિશ્રણના ભાગો ભૌતિક રીતે અલગ પડે છે. સમાંગ મિશ્રણ મિશ્ર થયા બાદ કોઈ એક જ ભૌતિક અવસ્થા ધરાવે છે, જ્યારે અસમાન જે વિષમાંગ મિશ્રણ જે છે મિશ્ર થયા બાદ અલગ અલગ ભૌતિક અવસ્થા ધરાવે છે. ખાંડ અને પાણી, મીઠું અને પાણી, હવા અને આયોડીન, આલ્કોહોલ વગેરેનું મિશ્રણ. રેતી અને ખાંડ, મીઠું અને લાકડાનું વેર, મીઠું અને સલ્ફર, પાણી અને તેલ વગેરેનું મિશ્રણ એ વિષમાંગ મિશ્રણના ઉદાહરણો છે. નેક્સ્ટ જોઈએ નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. તો નિયમિત ગતિ આ પ્રકારની ગતિમાં સુરેખ પક્ષ પર પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે, જ્યારે અનિયમિત ગતિમાં આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી. નિયમિત ગતિ આ પ્રકારની ગતિમાં અંતર સમયનો આલેખ સુરેખ હોય છે, જ્યારે આ પ્રકારની ગતિમાં અંતર સમયનો આલેખ જે સુરેખ હોતો નથી. આ પ્રકારની ગતિમાં વેગ સમયનો આલેખ ને સમાંતર હોય છે, જ્યારે આ પ્રકારની ગતિમાં વેગ સમયનો જે આલેખ જે છે સમાંતર હોતો નથી. સુરેખ પથ પર થતી નિયમિત ગતિ માટે આપેલા સમયગાળાનો પદાર્થ કાપેલા અંતર અને તેના સ્થાનાંતરનું મૂલ્ય તથા તેની ઝડપને સરેરાશ વેગનું મૂલ્ય સમાન હોય છે, જ્યારે અહીં સુરેખ પથ પર થતી અનિયમિત ગતિ માટે આપેલ સમયગાળામાં પદાર્થો કાપેલા અંતર અને તેના સ્થાનાંતરનું મૂલ્ય તથા તેની ઝડપ અને સરેરાશનું વેગ મૂલ્ય સમાન હોતું નથી. નેક્સ્ટ જોઈએ નીચે આપેલ પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ એટલે શું? તો જે સજીવોના શરીર એક કોષથી વધારે કોષોના બનેલા હોય છે તેને બહુકોષીય સજીવ કહેવામાં આવે છે. બહુકોષીય સજીવનું જીવન પણ એક કોષથી શરૂ થાય છે. એક કોષીય સજીવો પણ બધી જ આવશ્યક ક્રિયાઓ કરે છે જે બહુકોષીય સજીવો કરે છે. એક કોષીય સજીવમાં એક કોષ દ્વારા શ્વસન, ઉત્સર્જન અને વૃદ્ધિ વગેરે ક્રિયા થાય છે. નેક્સ્ટ ગોલ્ગી પ્રસાધન અંતઃકોષ રસ ઝાડ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોને કોષની અંદર અને બહારના જુદા જુદા લક્ષ્યો પર કેવી રીતે મોકલે છે? તો જવાબ છે અહીં અંતઃકોષ રસ ઝાડ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું પેકેજિંગ કરી તથા રૂપાંતર અને
સંગ્રહ કરી કોષની અંદર અને બહાર મોકલે છે. નેક્સ્ટ જોઈએ, કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ શા માટે કહેવામાં આવે છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ, સ્ક્રીનશોટ પણ તમે લઈ લો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ, નીચેના પદોની સમજૂતી આપો. અધોસાંદ્ર દ્રાવણ, તો અહીં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જે વ્યાખ્યાઓ દર્શાવવામાં આવી છે, સ્ક્રીનશોટ લઈ લો. અધોસાંદ્ર દ્રાવણમાં તો નેક્સ્ટ જોઈએ, અહીં હાઇપરટોનિક દ્રાવણ, હાઇપરટોનિક જે દ્રાવણ છે એમની પણ સંપૂર્ણ અહીં વ્યાખ્યાઓ સાથે સમજાવવામાં છે. નેક્સ્ટ જોઈએ, રસ સંકોચન એટલે શું? તો જ્યારે વનસ્પતિના જીવંત કોષોને ખાંડના કે મીઠાના સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે પાણી કોષમાંથી બહાર આવે છે. કોષ સ્તર કોષ દિવાલથી અલગ પડી સંકોચાય છે. આ કોષને રસ સંકોચિત કોષ અને ઘટનાને રસ સંકોચન કહે છે. નેક્સ્ટ જોઈએ, નીચેની ટૂંકાક્ષરીનું પૂર્ણ નામ જણાવો. એટીપી, તો અહીં સંપૂર્ણ જે આન્સરો આપ્યા છે વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં પણ લખી લો અને જે સ્પેલિંગ સાથે વિદ્યાર્થી મિત્રો 10 થી 15 વખત લખી લો, જેથી આ સંપૂર્ણ નામો જે છે અહીં ટૂંકમાં નામ એટીપી આપ્યું છે, ડીએનએ આપ્યું છે, ઈઆર આપ્યું છે, એસસીઆર આપ્યું છે, એ નામો તમને પૂર્ણ નામે લખતા આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. પૂછાશે જ, આ પણ તમારી સ્કોલરશિપ પરીક્ષામાં પણ પૂછાશે. નેક્સ્ટ જોઈએ, કીટકો કઈ રીતે વનસ્પતિઓ પર આક્રમણ કરી પાકને ખરાબ કરીને પાક ઉત્પાદનમાં ઘટાડો કરે છે? તો અહીં મૂળ પ્રકાંડ પર્ણને કોતરી નાખે છે, તે વનસ્પતિના વિવિધ ભાગોમાંથી કોષરસ ચૂસી લે છે, તે પ્રકાંડ અને ફળોમાં છિદ્ર કરી નાખે છે. નેક્સ્ટ જોઈએ, તમે કોઈ વસ્તુની બાબતમાં ક્યારેય કહી શકશો તો તે અચળ પ્રવેગ ગતિ કરે છે. આન્સર છે વિદ્યાર્થી મિત્રો અહીં. નેક્સ્ટ, તે અસમાન પ્રવેગથી ગતિ કરે છે. વિદ્યાર્થી મિત્રો અહીં જે આન્સર આપવામાં આવ્યા છે તે તમે વિડીયો પોઝ કરીને પણ વિદ્યાર્થી મિત્રો રીડ કરી શકો. નેક્સ્ટ જોઈએ, નિયમિત ગતિ અને અનિયમિત ગતિના ઉદાહરણ આપો. તો અહીં ઉદાહરણ પણ વિદ્યાર્થી મિત્રો આપવામાં આવ્યા છે, વિડીયો પોઝ પણ છે વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ જે આન્સરો રીડ કરી લો. નેક્સ્ટ જોઈએ હવે, અંતર સમય આલેખના ગુણધર્મો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અંતર સમયના આલેખના ગુણધર્મો પણ અહીં આપ્યા છે. નેક્સ્ટ જોઈએ, વિભાગ સી, એક કાર અચળ પ્રવેગથી 5 સેકન્ડમાં 18 કિલોમીટર 1 થી 36 કિલોમીટર નો વેગ પ્રાપ્ત કરે છે, તો તેનો પ્રવેગ શોધો. તો અહીં સંપૂર્ણ આન્સર જે વિદ્યાર્થી મિત્રો દર્શાવવામાં આવ્યો છે, તમે સ્ક્રીનશોટ લઈને તમે નોટબુકમાં પણ તમારી લખી દો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ હવે જોઈશું, એક ગતિમાન કારનો અંતર સમયનો આલેખ નીચે આકૃતિમાં દર્શાવેલ છે. તો અહીં ક્વેશ્ચન આન્સર જે પ્રથમ 4 સેકન્ડમાં કાર કેટલું અંતર કાપશે? તો અહીં સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ હવે, રિયા 90 મીટર લાંબા પુલમાં તરે છે, તે એક છેડાથી બીજા છેડા સુધી જઈને અને તે જ સીધા માર્ગે પાછા ફરતા 180 મીટરનું કુલ અંતર 1 મિનિટમાં પૂરું કરે છે. તો રિયાની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધો. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો સરેરાશ ઝડપનું જે કાપેલું કુલ અંતર અને કુલ સમય દર્શાવવામાં જે આવ્યું છે સૂત્ર ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું, અને સંપૂર્ણ જે દાખલો છે એ પણ ગણવામાં આવ્યો છે. સરેરાશ વેગ, સ્થાનાંતર અને કુલ સમય. તો અહીં રિયાની સરેરાશ 3 મીટર સેકન્ડ -1 અને સરેરાશ વેગ 0, વેગ 0 અહીં ms-1 ની ઘાત છે. નેક્સ્ટ જોઈએ, ત્રણેય માંથી સૌથી વધારે ઝડપથી ગતિ કરે છે. તો અહીં સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આન્સર દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ, નામ નિર્દેશિત આકૃતિ દોરો વનસ્પતિ કોષ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ પણ જે આકૃતિ જે છે એ પૂછાઈ શકે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો આકૃતિ તમારી નોટબુકમાં તમે જે નામ નિર્દેશિત કરીને તમારે દર્શાવવાનું રહેશે. તો અહીં વનસ્પતિ કોષ જે છે એમાં જે ભાગો છે, લીસી અંતઃ કોષરસ ઝાડ, લાઇસોઝોમ, કણિકામય અંતઃ કોષરસ ઝાડ, હરિતકણ, કોષ કેન્દ્ર, ગોલ્ગી પ્રસાધન, કોષ કેન્દ્ર પટલ, કોષરસ પટલ, સંલગ્ન કોષ દિવાલ, કોષ કણભસૂત્ર, રિબોઝોમ, કોષરસ અને હરિતકણ. તો આ રીતે તમારે સંપૂર્ણ આકૃતિ સાથે વિદ્યાર્થી મિત્રો દર્શાવવાનું રહેશે. નેક્સ્ટ જોઈએ, નામ નિર્દેશ આકૃતિ દોરો પ્રાણી કોષ. તો પ્રાણી કોષમાં અહીં ગોલ્ગી પ્રસાધન, લીસી અંતઃ કોષરસ ઝાડ, કોષ કેન્દ્ર પટેલ, કોષ કેન્દ્ર, કોષરસ પટલ, તારા કેન્દ્ર, લાઇસોઝોમ, રિબોઝોમ્સ, કણભસૂત્ર, ખરબચડી કે કણિકામય અંતઃ કોષરસ ઝાડ, કોષરસ, પ્રાણી કોષ અહીં નામ નિર્દેશ સાથે સંપૂર્ણ દર્શાવવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ, કોષ વિભાજન એટલે શું? સમભાજનની ઘટનાની સમજૂતી આપતી આકૃતિ દોરો. તો કોષ વિભાજનની સંપૂર્ણ વ્યાખ્યા અહીં છે કે વૃદ્ધિ પામવા જૂના કે મૃત કે ઈજાગ્રસ્ત કોષોના સ્થાને નવા કોષો નિર્માણ કરવા અને પ્રજનન માટે આવશ્યક જન્યુ કોષો એટલે કે જનન કોષોના નિર્માણ માટે
સજીવોમાં નવા કોષોનું નિર્માણ થાય છે. જે ક્રિયા દ્વારા નવા કોષોનું નિર્માણ થાય તેને કોષ વિભાજન કહે છે. કોષ વિભાજન મુખ્ય બે પ્રકાર છે, સંભાજન અને અર્ધીકરણ. તો અહીં જે સંપૂર્ણ સમજૂતી પણ આપવામાં આવે છે, સંભાજનની આકૃતિ પણ દર્શાવવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ કોષ વિભાજન એટલે શું? અર્ધીકરણની ઘટનાની સમજૂતી આપતી આકૃતિ દોરો. તો અહીં પણ સમજૂતી દર્શાવવામાં આવી છે, સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. કોષ વિભાજનના મુખ્ય બે પ્રકાર, સંભાજન અને અર્ધીકરણ. તો અહીં સંપૂર્ણ આકૃતિ સાથે પણ દર્શાવવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ સંક્ષિપ્તમાં વર્ણન કરો. જો રક્તકણ ને મીઠાના સાંદ્રતામાં મૂકવામાં આવે તો અહીં સંપૂર્ણ આન્સર છે જ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ કે રિયો પર્ણને પહેલા પાણીમાં ઉકળવામાં આવે ત્યારબાદ તેની ઉપર ખાંડના પાણીનું ટીપું મૂકવામાં આવે તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે. નેક્સ્ટ જોઈએ સંક્ષિપ્ત વર્ણન કરો. વનસ્પતિ કોષમાં આવેલી બે અંગિકાઓના નામ આપો કે જેમની પાસે પોતાનું જનીન દ્રવ્ય અને રિબોઝમ છે. તો આન્સર છે અંતઃકોષ રસજાળ અને રજક કણો. શા માટે લાઇસોઝોમને આત્મઘાત કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે? તો અહીં સંપૂર્ણ આન્સર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ નીચેની પરિસ્થિતિમાં શું પરિણામ મળશે? જો બહારના માધ્યમ કરતા કોષની અંદર પાણીની સાંદ્રતા વધુ હોય તો શું થશે? અહીં સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. જો બહારના માધ્યમ કરતા કોષની અંદર પાણીની સાંદ્રતા ઓછી હોય તો અહીં સંપૂર્ણ આન્સર છે જ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ ટૂંક નોંધ લખો. રંજક કણો. તો રંજક કણોની રચના, રંજક કણોની બાહ્ય રચના કણપસૂત્રની રચના જેવી છે. રંજક કણોના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે, તેને આધારક એટલે કે સ્ટ્રોમા કહે છે. રંજક કણો પોતાના આગવા વલયાકાર ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે. અહીં નેક્સ્ટ રંગ કણો એટલે કે ક્રોમોપ્લાસ્ટ. તો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો અહીં આન્સર પણ છે જ. રંગવિહીન કણો લ્યુકોપ્લાસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો આન્સર એ તમે રીલ પણ વિડીયો પોસ્ટ કરીને કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીની તમામ એકમ કસોટીઓ, પ્રથમ પરીક્ષા અને ધોરણ 5 ના વિદ્યાર્થીઓની જે સ્કોલરશિપ પરીક્ષા સીઈટીની, જવાહર નવોદયમાં એડમિશન મેળવવા માટે પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર એમની પણ તૈયારી કરવામાં આવે છે. ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે NSSS અને જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા અને ધોરણ 9 માં તમે વિદ્યાર્થી મિત્રો ભણો છો તે વિદ્યાર્થીઓ માટે પણ TST ની SSC ની પરીક્ષાની જે સ્કોલરશિપ પરીક્ષાઓ છે એમની સંપૂર્ણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સૌપ્રથમ તો સબસ્ક્રાઇબ કરી દો, ચેનલને શેર પણ કરી દો. વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.